હવે જોઈએ સમાચારો વિગતવાર। લોકસભાની ચૂંટણી સામે આવી રહી છે ત્યારે અંકલેશ્વર શહેર તાલુકા કોંગ્રેસ સમિતિમાં આંતરિક ફૂટફાટનો માહોલ રવિવારના રોજની બેઠકમાં જોવા મળ્યો હતો। અંકલેશ્વર 3 રસ્તા સ્થિત કોંગ્રેસ કાર્યાલય ખાતે અંકલેશ્વર શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિની એક ચૂંટણીલક્ષી બેઠક રવિવારના રોજ સવારે રાખવામાં આવી હતી। જો કે આ બેઠકમાં શહેર તાલુકા કોંગ્રેસના મહત્વના હોદ્દેદારો ઉપરાંત પાલિકાના કોંગ્રેસના 14 સભ્યો પણ ગેરહાજર રહ્યા હતા। આ મુદ્દે ભારે ગરમાગરમી જોવા મળી હતી। એક સભ્યએ તો તીખા શબ્દોમાં ગેરહાજર કોંગ્રેસ સંગઠનના હોદ્દેદારો અને પાલિકાના તમામ 14 વિપક્ષી સભ્યોને ફક્ત સારા કપડાં પહેરીને ફરનારા ગણાવ્યા હતા અને તેઓને કોંગ્રેસની કોઈ જ લાગણી નથી એમ પણ બેધડક કહી દીધું હતું। पार्टी काम दरेके ईगो मूकी देव पड़े, दरेके हाजरी आपी पड़े, समय आपवो पड़े અને વારંવાર આ ઘટના રિપીટ થવાની તો પ્રમુખશ્રીને આવતા સમયમાં તમે ટિકિટ શાના માટે આપો છો વ્યક્તિઓને કે જેને પાર્ટીનો ભોગ આપવા સમય આપવા માટે ટાઈમ ન મળતો હોય ત્યારે ટિકિટ શા માટે આપીએ। બીજી તરફ આ મીટિંગ અને અંકલેશ્વર શહેર કોંગ્રેસ પ્રમુખ જગતસિંહ વાસદિયાએ છાવરવાની નીતિથી જણાવ્યું હતું કે મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા। પાલિકા સભ્યો લગ્નમાં હોવાથી હાજર રહ્યા ન હતા। જગતસિંહ વાસદિયાનો આ લૂલો બચાવ જો કે કોઈના ગળે ઉતરે તેમ નથી। આજ રોજ અંકલેશ્વર શહેર અને તાલુકાની કારોબારીની મીટિંગ રાખવામાં આવી હતી। દેશના વર્તમાન સંજોગોમાં સમાજના વિવિધ વર્ગોમાં જે જન આક્રોશ ફેલાયેલો છે એને વાચા આપવા માટે શહેર કોંગ્રેસ તરફથી કેટલાક આયોજનો કરવામાં આવેલા છે। प्रदेश कांग्रेस समिति की सूचना थी, जिला सूचना थी, शहर और तालुका कांग्रेस समिति तरफ थी एक जन आक्रोश रेली आयोजन करने माटेनी आज रोज मीटिंग रखवामां आवी थी। विशाल संख्या में कार्यकरो उपस्थित रह्या। केटलाय गामना युवानो आज रोज कांग्रेस में जोड़ाया है, तेनुं अमे स्वागत करीए छीए अने आगामी लोकसभा चूंटणी ने ध्यान में राखीने लोकोना प्रश्नों ने वाचा आपीने अमे कांग्रेस तरफथी सक्रिय कार्यक्रमों आपवाना छे। ते संदर्भमां आजनी मीटिंग सफलतापूर्वक पार पाडवामां। प्रमुखश्री, आजनी मीटिंगमां नगरपालिकाना घणा बधा सभ्यो गैरहाजर छे, एना विषयमां शुं कहेशो? नगरपालिकाना मोटा भागना सभ्यो हाजर छे, परंतु आज रोज लग्न समारंभो वधारे होवाथी महिला सभ्यो हाजर रही नहीं शक्या, पण एमना हस्बंड हाजर छे। કાર્યકર્તાઓને પણ પાંખી હાજરી સ્પષ્ટ આંખે ઉડીને વળગી હતી। તેમજ પાલિકાના 14 જેટલા કોંગ્રેસ સભ્યો એક સાથે લગ્નમાં હાજર અને આટલી મહત્વની ચૂંટણીલક્ષી બેઠકમાં ગેરહાજર રહે તે પણ કોઈને ગળે ઉતરે તેવી વાત નથી જ। આ જોતા અંકલેશ્વર શહેર અને તાલુકા કોંગ્રેસની નેતાગીરી સામે ચૂંટણી અત્યંત નબળી સાબિત થઈ રહી છે। આ અંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસના આગેવાન નેતાઓ શું ધ્યાન આપે છે એ જોવું રહ્યું। સેનાપતિ વિનાની સેના વગર કોંગ્રેસ અંકલેશ્વર શહેર તાલુકાના ચૂંટણી જંગ સી રીતે લડશે એ હાલ તો કોંગ્રેસ સમર્થકો માટે ચર્ચાનો અને ભાજપા માટે હાંસીનો વિષય બન્યો છે।